તો સર બાબુરાવના ચશ્માના ગ્લાસ જેવા જાડા ગ્લાસ ક્યાંથી લઈ આવ્યા તમે? આ સર આ પ્રયોગ નંબર 10 છે ને એની અંદર અંતર્કોણ લેન્સનો ઉપયોગ થાય છે, તો આ લેન્સ છે. એવું છે? આ લેન્સ. ગ્લાસ નથી, આ લેન્સ છે. હા, એ લેન્સ. આ એકદમ પતલો લેન્સ છે અને આ એનાથી જાડો લેન્સ છે. હા, એ બહિર્ગોળ લેન્સ, આ અંતર્ગોળ લેન્સ. એવું છે? આ બહિર્ગોળ અને આ અંતર્ગોળ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ફિઝિક્સનો એક પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તમારી પણ હાલત મારા જેવી ન થાય કે કયો પ્રેક્ટિકલ છે ને એમાં હું કરવાનું છે, તો એના માટે આ વિડીયોને ખાસ એન્ડ સુધી જોતા રહેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપ સૌની પ્રિય યુટ્યુબ ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સર ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આ ફિઝિક્સ પ્રેક્ટિકલના એક વિડીયોની અંદર વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન થશે કે સર ફિઝિક્સનો પ્રેક્ટિકલ બાકીના વિષયના ક્યાં છે? તો કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય કે બાયોલોજી હોય, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, દરેક વિષયના બંને મીડિયમના દરેક પ્રેક્ટિકલ આખા લાઈવ પરફોર્મ કરીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરેલા છે, જે તમે ડિટેલમાં પણ જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ, તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને ફરી એક વખત અમે દરેક વિડીયો લઈને આવી ચૂક્યા છીએ રિવિઝન સિરીઝ સ્વરૂપે. તો વિદ્યાર્થી મિત્રો, આ રિવિઝન સિરીઝની અંદર તમને દરેક પ્રેક્ટિકલની અંદર વિદ્યાર્થીઓ શું કરવાનું છે, વાયોમાં શું પૂછાય, કેવી રીતે દરેક સાધનોને ગોઠવવાના છે, રીડિંગ કેવી રીતે લેવું, સપ્લિમેન્ટરીમાં કેવી રીતે લખવું, આ સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોની અંદર મળવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને બિલકુલ ફ્રી સપોર્ટ મળી રહ્યો છે, તો તમારે પણ સપોર્ટ આપવાનો છે. આ વિડીયોની અંદર 10,000 પ્લસ લાઇક ટાર્ગેટ મૂકીએ છીએ. અત્યારે જ વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર પહેલી વાર હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારી બોર્ડ અને ગુજસેટ પૂરી થાય ત્યાં સુધીમાં આ યુટ્યુબ ચેનલ પર 200K એટલે કે 2 લાખ સબસ્ક્રાઇબર તમારે કમ્પ્લીટ કરાવવાના છે. તો બસ તમે લાઇક અને શેર અને સબસ્ક્રાઇબનો સપોર્ટ આપતા રહ્યો. તમારી દરેક એક્ઝામની અંદર પૂરા માર્ક્સ અપાવવા માટેનો સપોર્ટ અમારી ટીમ તમને આપતી રહેશે. આગળની ઇન્ફોર્મેશન સર તમને આપશે અને આપણે સેશનની શરૂઆત કરશું. તો આ બાબુરાવનો ગ્લાસ નથી, ચશ્માનો, આ લેન્સ છે, એવી સરે માહિતી આપી છે. હવે આખા જ પ્રેક્ટિકલની માહિતી સર તમને આપશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રયોગ નંબર 10, જેમાં હેતુ એવો છે કંઈક કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને આ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ઉપયોગ કરવાનો છે બહિર્ગોળ લેન્સનો. આ પ્રયોગ એવો છે કે જેની અંદર 2 લેન્સ જ છે અને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને તમે આ અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાના છો. બરાબર છે? ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા બહિર્ગોળ લેન્સ ખાલી જગ્યા પહેલા લઈ લઈએ. આ પ્રયોગમાં પણ તમને પૂછી છે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, પણ તમારે ખાલી જગ્યા 4 તમારે બહિર્ગોળ લેન્સની જ લખવાની છે. પહેલી ખાલી જગ્યા પ્રકાશવાળી, કે જે મેં તમને કીધું કે અનંતથી કોઈ કિરણો આવતા હોય તો તમને મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે. બીજી ખાલી જગ્યા પેન્સિલ અથવા તો બોલપેન જેની લંબાઈ ચેન્જ ન થાય, બરાબર, એવી કોઈ પણ વસ્તુ લઈને તમારે 2 બાજુ આ વક્ર હોય એટલા માટે ફરીથી આ રીતે રાખવાનું છે. 2 બાજુ પિન તમારે એક્ઝેક્ટ સેટ કરવાની. આ સેટ થઈ ગયા પછી આ રીતે એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાંથી સેટ થઈ ગયા પછી બીજી ખાલી જગ્યામાં ઉપરની લંબાઈ કઈ રીતે લખવી કે ભાઈ આ પેન્સિલ છે, માની લો કે 15 સેન્ટીમીટરની છે, તો આ 15 એટલે ઉપરની લંબાઈ થઈ 30 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો, તો કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ, આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે, તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે.
તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. હવે નીચેની લંબાઈ તો અહીંયા સ્કેલો આપેલી જ છે, બરાબર. તો સ્કેલ ઉપર આ મોટામાંથી નાનું બાદ કરશો એટલે તમને આખી લંબાઈ કેટલી છે તમને મળી જશે, બરાબર. અહીંયા સ્કેલ આપેલી જ હોય છે, બરાબર. તો અહીંયા મોટું નાનું છે એમાંથી બાદ કરીને તમને નીચેની લંબાઈ મળી જશે ને ચોથી ખાલી જગ્યા છે અપર માઇનસ લોઅર, એટલે કે ઉપરની 30 વાળી એમાંથી નીચેની તમારે બાદ કરી દેવાની થાય. તો પેલી ખાલી જગ્યા પ્રકાશ, બીજી ખાલી જગ્યા ઉપરની લંબાઈ, ત્રીજી ખાલી જગ્યા નીચેની લંબાઈ, ચોથી ખાલી જગ્યા અપર માઇનસ લોઅર. સેમ ખાલી જગ્યા 4 પ્રયોગમાં છે. પ્રયોગ નંબર 7, પ્રયોગ નંબર 8, પ્રયોગ નંબર 9 અને પ્રયોગ નંબર 10. આ પ્રયોગ નંબર 10 છે. 10 આ 4 પ્રયોગની અંદર સેમ ખાલી જગ્યા છે. ચાલો ત્યાર પછી એક બીજી વસ્તુ કે પ્રયોગ નંબર 8, 9 અને 10 એ ત્રણની અંદર તમે બહિર્ગોળ લેન્સની જ ખાલી જગ્યા લખો છો. ફરીવાર રિપીટ કરું છું, પ્રયોગ નંબર 8, 9 અને 10 આ ત્રણની અંદર તમે બહિર્ગોળ લેન્સની જ ખાલી જગ્યા લખો છો, એટલે સેમ ખાલી જગ્યા છે. એટલે એકની આવડી જશે તો 4 ની આવડી જશે. બીજી એક વસ્તુ કે જર્નલની અંદર 4 કે 5 ખાલી જગ્યા વધારે આપી હોય તો એ છેલ્લી ખાલી જગ્યામાં એ અપર માઇનસ લોઅર લિમિટ કરીને જ આવે છે, બરાબર. તો મેં તમને સીધું શીખવાડ્યું છે શોર્ટકટ રીત, તો તમારે શોર્ટકટ રીત તમે કરી શકો છો. ત્યાર પછી રીડિંગ કઈ રીતે લેવાના થાય, સૌથી પહેલા કોઈ પણ એક વસ્તુ બનાવવાની છે. વસ્તુને તમે રાખો છો અનંત અંતર, એટલે માની લો કે હું 100 સેન્ટીમીટરે આઘી દૂર રાખું છું. ત્યાર પછી આ લેન્સ છે એને 50 ઉપર રાખવાનો છે અને આ બાજુથી તમારે કોણીથી આ સીધો રહે એવી રીતે તમારે એક્ઝેક્ટ પિન ટુ પિન તમારે એ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મેળવવાનું છે, બરાબર. એ પ્રતિબિંબ મળી ગયા પછી આ તમારી પહેલી કોલમ છે, આ તમારી બીજી કોલમ છે, આ તમારી ત્રીજી કોલમ છે અને ચોથી કોલમની અંદર તમારે આ અંતર્ગોળ લેન્સ છે એ સ્ટેન્ડમાં તમારે રાખીને આ રીતે સ્ટેન્ડની અંદર તમારે અંતર્ગોળ લેન્સ રાખવાનો છે. મેં તમને કીધું એ પ્રમાણે આ 100 ઉપર રહેવું જોઈએ, આ 50 ઉપર રહેવું જોઈએ. આ અંતર્ગોળ લેન્સ રાખ્યા વગર જે પ્રતિબિંબ મળે તમારી ત્રીજી કોલમ, અને ચોથી કોલમની અંદર અંતર્ગોળ લેન્સ ક્યાં રાખવાનો તો કે તમને એ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા ઉલટું દેખાય એવી જગ્યાએ રાખવાનું. આનું હું તમને ફિક્સ નથી કહેતો કેટલા ઉપર રાખવાનું, પણ તમે પહેલા 45 ઉપર રાખજો, ત્યાર પછી 40 ઉપર રાખજો, પછી 35 ઉપર રાખજો. લગભગ એ ત્રણમાંથી એક લંબાઈ ઉપર 5-5ના ડિફરન્સે રાખશો એટલે તમને ઉલટી પિન મળી જશે, બરાબર. એ જ્યાં પહેલી વાર ઉલટી પિન મળી જાય ને ત્યાં પછી બીજી વાર 35 ઉપર મેળવ્યું હોય તો બીજું રીડિંગ હોતી 35 ઉપર જ મૂકવાનું, ત્રીજું રીડિંગ હોતી 35 ઉપર જ મૂકવાનું, બરાબર છે. કારણ કે આની કેન્દ્ર લંબાઈ કેટલી હોય ને એ હિસાબે આ મૂકવો પડે, એટલા માટે આમાં એકમાં હું તમને શોર્ટ નથી કહેતો, બરાબર. બાકી બે વસ્તુ સેમ. આ મૂકશો પછી આનું પ્રતિબિંબ પહેલા અહીંયા મળ્યું તેની જગ્યાએ થોડુંક દૂર મળશે, બરાબર. તો આ તમારી થઈ ગઈ 5મી કોલમ. ફરી વાર તમને કહી દઉં, સૌથી પહેલા તમારે બીજું રીડિંગ લઈએ, આ થોડીક નજીક લઈએ. આ નજીક આવ્યું તો આ પ્રતિબિંબ પહેલા માની લો કે અહીંયા મળ્યું, આ મળી ગયા પછી આને હલાવવાનો જ નથી. આ મળી ગયા પછી તમે આને 35 ઉપર એડ કરશો એટલે પાછું દૂર મળશે, બરાબર. તો આ સેમ પ્રોસેસથી તમારે ત્રીજું રીડિંગ લેવાનું છે. સેમ ટુ સેમ જો નીચે હોય તો નીચે હોય તો એમ જ કરવાનું છે. પહેલા અંતર્ગોળ લેન્સ નથી, સૌથી પહેલા આને 100 ઉપર રાખો, 100 ઉપર રખાઈ ગયા પછી આને 50 ઉપર રાખો, ત્યાર પછી પહેલા પ્રતિબિંબ મેળવો. પ્રતિબિંબ માની લો કે અહીંયા મળ્યું પછી જેવો તમે અંતર્ગોળ લેન્સ મૂકશો એટલે તમને ખબર છે અંતર્ગોળ લેન્સ હોય દૂર કિરણોને કેન્દ્રિત કરે તો પછી પ્રતિબિંબ અહીંયા મળશે. બીજું રીડિંગ પહેલા બેને લઈ લ્યો, વસ્તુ પાછી થોડીક નજીક લ્યો. એ નજીક લેશો અંદાજિત તમે 2 કે 4 સેન્ટીમીટર ખસેડી શકો છો, બરાબર. એ ચેન્જ કરશો તો આ ચેન્જ થશે, પહેલા અહીંયા મળ્યું તેની જગ્યાએ અહીંયા મળશે. ત્યાર પછી ફરીથી તમે અંતર્ગોળ લેન્સ એડ કરશો એટલે ફરીથી દૂર મળશે, બરાબર. તો આ રીતે તમારે આખો પ્રયોગ નીચે હોય કે ઓપ્ટિકલ બેન્ચ ઉપર હોય તમે કરી શકો છો, બરાબર. ત્યાર પછી આ ઓપ્ટિકલ બેન્ચ છે. ઓપ્ટિકલ બેન્ચને ગુજરાતીમાં પ્રકાશીય પાટલી કહેવાય. આ સ્ટેન્ડ છે એને અપરાઇટ સ્ટેન્ડ કહેવાય. અપ ડાઉન કરી શકો, અપરાઇટ સ્ટેન્ડ એટલે અપ ડાઉન કરી શકો, રાઈટ લેફ્ટ કરી શકો, એટલા માટે અપરાઇટ સ્ટેન્ડ કહેવાય છે. ખાલી સ્ટેન્ડ તમારે બોલવાનું નથી. ત્યાર પછી આ છે સ્પિરિટ લેવલ. સ્પિરિટ લેવલની અંદર આખી જે ઓપ્ટિકલ બેન્ચ અથવા તો ટેબલ ઉપર કરો છો એ ટેબલ સીધું છે, ત્રાસું છે, કઈ રીતે છે, આમાં પરપોટાના મદદથી તમે એક્ઝેક્ટ સીધું કરી શકો છો. તો સ્પિરિટ લેવલ કયો કે લેવલ બાટલી બે સેમ છે, તો તમે સાધનોની અંદર લખશો તો તમને ક્વેશ્ચન પૂછે તો ધ્યાન રાખજો. સ્પિરિટ લેવલ એટલે ટેબલ અથવા તો ઓપ્ટિકલ બેન્ચને તમે એકદમ સ્ટ્રેટ સીધી કરી શકો, બરાબર. તો આ રીતે. અને આની અંદર હોતી તમને લેન્સ અથવા તો અરીસાની મોટવણીનું સૂત્ર અથવા તો લેન્સ અને અરીસાનું સૂત્ર એ તમને પૂછી શકે છે, તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે. આની અંદર કોઈ આલેખ છે નહીં, તો અવલોકન ટેબલ પછી ગણતરી કર્યા પછી ફરજિયાત તમારે રિઝલ્ટ લખવાનું છે. અને જે મેથડથી પ્રયોગ પોથીમાં જે તમે લખો છો હેતુ, સાધનો, પછી વિદ્યુત પરિપથ, આની અંદર પ્રકાશવાળા પ્રયોગની અંદર કિરણાકૃતિ જે 10મા ધોરણમાં આવતી કે વસ્તુ
અહીંયા મૂકી છે એફ 2f ક્યાં મૂકી છે એ વસ્તુ તમને કહે, જ્યાં વસ્તુ તમે મૂકો છો ત્યાંથી તો પ્રતિબિંબ ક્યાં મળે, એવી તમને કિરણાકૃતિ તમને વાયવાની અંદર પણ પૂછી શકે, અથવા તો પુરવણીની અંદર તમને દોરવાનું પણ કહે, તો તમારે એ દોરવી પડશે. બરાબર છે. તો એ ખાસ તમારે આ ઓપ્ટિક્સ વાળા પ્રયોગની અંદર ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે આ પ્રયોગને બતાવીએ છીએ. રિઝલ્ટ ખાસ લખવાનું છે, રિઝલ્ટ લખતા ભૂલતા નહીં, કારણ કે એનો હોતી એક માર્ક્સ હોય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. 10,000 પ્લસ લાઇક તમે આપો એવો હું તમને ટાર્ગેટ આપું છું.